ચાલો બધા હા ભાઈ આવો બાપુ આવો મિત્રો, આજ અનંત ચૌદશની મંગલ શુભકામના. આવી રીતે અમારે ત્યાં 10 વર્ષથી 11મું વર્ષ આ થઈ રહ્યું છે. જે મેટલની મૂર્તિ છે એમની પૂજા અર્ચના કરીએ છીએ. આવી રીતે તપેલાની અંદર અમારા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ માટીની મૂર્તિ બનાવવામાં આવી. આ માટી પાછી અમે ઝાડવામાં લગાવીશું. એની અંદર વૃક્ષોના નાના નાના રોપા પૌધાઓ નીકળશે. આવો અમારો પણ એક સંદેશ છે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કે દરેક ભાઈ ભક્તો જે મોટા મોટા મૂર્તિઓના ખર્ચ કરે છે એ સમાજ સેવાની અંદર ખર્ચ કરે અને વસુદેવ કુટુંબની ભાવના સાથે આવું નાનું આયોજન કરે અને મૂર્તિનું નાની રીતે ઘરમાં વિસર્જન કરે. દરેક મંડળો દરેક નાની મૂર્તિ રાખવાની મારી નમ્ર નિવેદન છે. અમારા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે 15 ફૂટની 18 ફૂટની 20 ફૂટની એવું કોઈ સૂચન નથી. સૂચના એક જ છે કે નાની મૂર્તિ જેમ. અને મિત્રો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ, નાની મૂર્તિ રાખો એટલે નાની શ્રદ્ધા, મોટી રાખો એટલે મોટી શ્રદ્ધા, એવું નથી. શ્રદ્ધા વિશ્વાસ એ તો હિમાલય છે. તમારી શ્રદ્ધા અનુસાર તમે નાની રાખો મૂર્તિ, એની પૂજા અર્ચના કરો. જે ભગવાન ગણપતિ જ્યારે તમે વિસર્જન કરવા જાઓ ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે. એનું બજેટ, એનો ખર્ચ, એ તમે સામાજિક સેવામાં પૈસા વાપરો. કોઈ અનાથની મદદ કરો, બાળકો માટે કિતાબ વિતરણ કરો, કપડાં વિતરણ કરો, આદિવાસી વિસર્જનમાં પૈસાનું વાપરો. આવું કામ કરો. અમારો આ સંદેશ છે કે આ વર્ષોથી આવી રીતે અમે વિસર્જન કરીએ છીએ. દરેક સોસાયટીમાં, મોહલ્લામાં નાનામાં નાની મૂર્તિ રાખવા નમ્ર નિવેદન છે કે નાની મૂર્તિ રાખીને ઘરમાં એનું વિસર્જન કરે. આવી શુભકામના, અનંત ચૌદશની મંગલ શુભકામના. અમારે આજે લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પણ આ વિસર્જન યાત્રામાં મને કે બાપજી હું જરૂર આવીશ, અને આજે એ પણ આ પાવન પ્રસંગે હાજર થયા છે. એ પણ થોડો તમને સંદેશ આપે છે. પૂજ્ય બાપુ થોડો લોકો આગળ જે અમારા ગણેશ ઉત્સવ સમિતિ સાથે જોડાયેલા છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના આદરણીય ઉપપ્રમુખ મહામંડલેશ્વર 1008 શ્રી પટુકલીજી મહારાજ, એમના જ આ પવિત્ર દરબાર, જ્યાં વિશ્વનું સૌથી મોટું પારદેશ્વર મહાદેવજીના મંદિરમાં આજે ગણપતિજીના વિસર્જનના શુભ અવસરમાં અમે અહીંયા આગળ એકત્રિત થયા છીએ. સુરત શહેરના સમગ્ર ભાવિક ભક્તજનોને નિવેદન, જે સંતો દ્વારા આચારસંહિતાના ભાગરૂપે બાર આપ લોકોને અમે વિનંતી કરી રહ્યા છીએ કે ભગવાન ગજાનંદ ગણેશજી મહારાજ, જે હિન્દુ સનાતન ધર્મના પ્રથમ આરાધ્ય દેવ છે, એ શ્રદ્ધા અને ભાવના ભૂખા છે. તમે 15-15, 20-20 ફૂટ, 30 ફૂટની મૂર્તિની સ્થાપના કરો છો. 10 દિવસ સુધી રંગે ને ચંગે તમે ઉત્સવ ઉજવો છો, અને જ્યારે 10મા દિવસે વિસર્જન માટે તમે મૂર્તિ પ્રતિમાને બહાર લઈ જાઓ છો, ત્યારે ઘણી વખત એવા અડચણો ઊભા થાય છે કે એમના શરીરના અમુક અંગને કાપવા પડતા હોય છે. અમે અત્યારે રસ્તામાં જોયા કે ગણેશજીની પ્રતિમાને થોડું ડાઉન કરવું પડ્યું. તેવું શા માટે કરવું જોઈએ? તમારે નાની પ્રતિમાની સ્થાપના કરીને મંડપની અંદર પણ નાનો મંડપ બનાવો, જેથી કરીને ટ્રાફિકનું દૂષણ ન થાય, લોકોને તકલીફ ન પડે, અને જેટલો પણ મોટો ફંડફાળો એકત્રિત કરી શકો કરો. પણ એનો સદુપયોગ છે તો સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એજ્યુકેશન સેક્ટરમાં પાઠ્ય પુસ્તક આપો, એમના સ્કૂલના ફી ભરી દો, અને જે સમાજના વિધવા જે માતાઓ છે એમના માટે કે આર્થિક સહયોગ આપો. જે મેડિકલ ફિલ્ડમાં, જે આરોગ્ય ક્ષેત્રમાં બહુ ગરીબ હોય અને એમને બહુ જરૂરિયાત હોય એવાને તમે આર્થિક મદદ કરો. અને 10 દિવસ દરમિયાન રક્તદાન કેમ્પ છે, નેત્ર ચિકિત્સા છે, એવા અલગ અલગ કેમ્પોનું નિર્માણ કરો. અને જે સ્વતંત્ર સેનાનીઓ, સ્વતંત્ર જે વીર શહીદોના જે કાર્યક્રમો ઉજવો, જેના કારણે યંગ જનરેશન, નાના બાળકોને ભારત કેવી રીતે સ્વતંત્રતા થઈ, કેવા મહાન વિભૂતિઓએ પોતાના શરીરનું બલિદાન આપીને આ દેશને સ્વતંત્રતા અપાવી છે. તો એના માટે આપણે એમને યાદ કરીએ અને રંગે ને ચંગે. અને એમ રીતે ભારતમાં મહારાષ્ટ્રમાં બોમ્બે પછી સૌથી વધારે જો ગણપતિજીની સ્થાપન એમને અને વિસર્જન જો જોવામાં આવે તો સુરત બીજા નંબરે આવે છે. અને સુરતની અંદર આજથી 37 વર્ષ પહેલાં આ જે સમિતિના સ્થાપક પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી અમરીશાનંદજી મહારાજજીના તત્વાવધાનમાં આ સમિતિની સંરક્ષણા થઈ, સમિતિની રચના થઈ. અને ત્યારબાદ અમે સુરતના સંતો એમાં ટ્રસ્ટી અને એમાં સમિતિમાં પ્રમુખના હોદ્દામાં, મંત્રીના હોદ્દામાં અમે લોકો સમાજના અને ખાસ કરીને આ સનાતન ધર્મના સંરક્ષણ, હિન્દુઓની એકતા, હિન્દુઓની જાગૃતતા અને ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટે અમે બધા સંતો કટિબદ્ધતા છીએ. પણ આપ સૌને નિવેદન કે ગણેશજીની
ગણેશજીની પ્રતિમાનું જે વિસર્જન થયું, પણ ગણેશજીની પ્રતિમા સાથે આપણી અંદરના જે અહંકારો છે, આપણા અંદર જે લોભ, લાલચ, ઈર્ષા, દ્વેષ, કલેશ, છલ, કપટ, એ જે તત્વો છે એનું પણ આપણે વિસર્જન કરીને સમાજની અંદર ભાઈચારાનું નિર્માણ થાય, પરિવારની અંદર એકતા બની રહે, હિન્દુ સનાતનની રક્ષણ થાય, હિન્દુઓ બધા એક થઈને આ દેશની અસ્મિતા, દેશની ઐશ્વર્યતા, દેશની અખંડતા માટે આપણે કટિબદ્ધતા બનીએ. આટલું જ કહીને આપ સૌને જય શ્રી ગણેશ, પ્રણામ. જય શ્રી ગણેશ. મંગલ મૂર્તિ બોલો ગજાનન ગણપતિ મહારાજ.